હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર। અત્યારે છે ઓગસ્ટ મહિનો 2025 ને આજે છે બીજી તારીખ। આમ તો દુકાને પહોંચવામાં થોડો લેટ થઈ ગયો હતો અને બહાર ચપ્પલ જ જોઈને એવું લાગે છે કે કસ્ટમરો બહુ છે ને બધાને ટેટુ ચાલુ જ છે। અહીંયા સુનિલભાઈને પણ કામ ચાલુ છે અને આકાશભાઈ ટેટુ બનાવી રહ્યા છે। એમ તો ભાઈઓ પાટણની બાજુમાં દુધારામપુરાથી આજે આવેલા સ્પેશિયલી ટેટુ બનાવવા માટે 2-3 અને એમને એક બેલ્ટનું ટેટુ ચાલુ છે। એમની એપોઇન્ટમેન્ટ હતી। હિમાંશુભાઈને પણ આ એક ટેટુ ચાલુ છે અને ભાઈ ઇન્સ્ટાગ્રામની રીલો જોવામાં મશગુલ છે। એનાથી કદાચ ઓછું પેઇન થતું હશે એમને, એટલા માટે રીલ જોઈ રહ્યા છે। અને હિમાંશુભાઈ પણ બેલ્ટ બનાવી રહ્યા છે। નીચે રામાધણી નામ લખે છે। જય રામાપીર લખી દેજો તમે પણ આ વિડીયો હજુ સુધી જોતા હોય તો। અને પછી બાજુમાં પણ હજુ એક ટેટુ ચાલુ છે। જે ભાઈને જે અહીંયા જોઈ રહ્યા છો એમને જો ટેટુ બનાવવાનું છે ને સુનિલભાઈના ટેટુમાં લાઇટ થોડી ખરાબ થઈ ગયેલી, મહેશભાઈએ મદદ કરીને લાઇટ ચાલુ કરી। અને સુનિલભાઈ ગરદન ઉપર કૃષ્ણ ભગવાનનું ટેટુ બનાવી રહ્યા છે। એ પણ ટેટુ ઓલમોસ્ટ જો કે હવે પૂરું થવા આવી ગયું છે અને ભાઈ તમે જોઈ રહ્યા છો એટલું મસ્ત ટેટુ બનાવી રહ્યા છે। અહીંયા જે ભાઈ આરામ કરી રહ્યા છે સામે મોબાઈલમાં, એમને પણ હજુ એક ટેટુ બનાવવાનું બાકી છે। સતી માતાનું નામ લખવાનું છે। હિમાંશુભાઈએ ટેટુ કમ્પ્લીટ કરી દીધું છે। 2096ની સાલ એ ટેટુ કમ્પ્લીટ થઈ ગયા પછી જો એક સેટઅપ અહીંયા મારે બનાવવાનું છે ટેટુ ભાઈને ગરદન ઉપર। આ ભાઈનો બેલ્ટ પતી ગયો। આદિત્યભાઈ પણ કંઈક બનાવી રહ્યા છે, ચાલો જોઈએ। એમાં સતી માતાનું નામ લખવાનું ટેટુ જે હતું એ પણ હવે આદિત્યભાઈએ પૂરું કરી દીધું છે। અને બેલ્ટ પણ એક ઓલમોસ્ટ પૂરો થઈ ગયો છે, જે ટ્રાયેંગલ અને નીચે રામાધણી ફાઇનલ એમને ટેટુ કમ્પ્લીટ થઈ ગયું। મારે હવે એક ટેટુ શરૂઆત કરવી છે, ગરદન ઉપર ટ્રાયેંગલ બનાવવાનું છે। તો મારા મિત્ર છે અને બહુ દૂરથી આવેલા છે, એમનું ટેટુ તમે જોઈ શકો છો ગરદન ઉપર। આમ જનરલી હાથ કરતાં થોડું વધારે પેઇન થતું હોય છે, પણ તેમ છતાં પણ ભાઈએ મસ્ત ડિઝાઇન ચૂઝ કરીને ટેટુ બનાવવાની શરૂઆત કરી દીધી ને ટેટુ પૂરું પણ થઈ ગયું ટ્રાયેંગલ। આજનો દિવસ તો જોતજોતામાં નીકળી ગયો। હજુ 1-2 એપોઇન્ટમેન્ટ્સ બાકી છે। આ કસ્ટમરો બધાના ટેટુ પતી ગયા। સુનિલભાઈને લોકો આરામ ફરમાવી રહ્યા છે અને 1-2 ટેટુ હજુ બનાવવાના છે। પણ ચાલો મળીએ પાછા આવતીકાલે ફરીથી। બધાને જય માતા।